19 700 महानीति वाक्य 359 359 वाक्य तेमा परम कृपाळु देवे लख्યું कोईનું વ્રત ભંગાવવું નહીં, કોઈનું વ્રત ભંગાવવું નહીં. આપણા સ્વાર્થ ખાતર કોઈનું વ્રત ભંગાવવું નહીં. કોઈએ કોઈ પણ પ્રકારનું વ્રત લીધું હોય તો એને લાલચ આપીને ભંગાવવું નહીં, કોઈ પણ વાત કરીને ભંગાવવું નહીં. અહીંયા બ્રહ્મચારીજીએ બોધામૃત ભાગ 3માં પત્રાંક 375 એમાં એક પ્રસંગ લખ્યો છે. પોતે કોઈ મુમુક્ષુએ એમને પૂછ્યું હશે, તેનો જવાબ લખ્યો છે. તેમાં લખે છે, બોધામૃત ભાગ 3 પત્રાંક 375 તમે વર્તમાન સંજોગોમાં છો તેવા સંજોગોમાં કર્મવશાદ હું હોઉં અને જો મને સત્પુરુષનો યોગ થયો હોય તો જરૂર હું તો પૂર્વના ગમે તેવા સંસ્કાર જાતિ સમણ જ્ઞાનથી જાણતો હોઉં તો પણ જે બાઈએ આત્મજ્ઞાની પુરુષની સાક્ષીએ જીવતા સુધી બ્રહ્મચર્ય વ્રત પાળવાનું લીધું છે તેને તે વ્રત તોડવામાં મદદરૂપ કદી જીવ જાય તો પણ સંમત ન થાઉં. બ્રહ્મચારીજીને કોઈ મોક્ષે પૂછ્યું હશે, તેના જવાબમાં કહે છે, તમે જે વર્તમાન સંજોગમાં છો તમારા ઠેકાણે જો હું હોઉં અને કર્મવશાત મારે પણ એવો જોગ આવ્યો હોય તો શું કરું? તો કે સામા વ્યક્તિને ભલેને સત્પુરુષનો યોગ થયો હોય અને મને પૂર્વ સંસ્કારથી એમ જાણતા હું કે જાતિ સમણ જ્ઞાન થઈ ગયું હોય અને કે આ પરબ્રહ્મા મારી સ્ત્રી હતી કે કંઈ પણ બીજો સંબંધ હતો તો પણ જે બાઈએ આત્મજ્ઞાની પુરુષની સાક્ષીએ જીવતા સુધી બ્રહ્મચર્ય વ્રત પાળવાનું લીધું છે, પણ જે બાઈએ આ બ્રહ્મા જીવતા સુધી બ્રહ્મચર્ય વ્રત પાળવાનું લીધું છે તેને તે વ્રત તોડવામાં મદદરૂપ કદી જીવ જાય તો પણ સંમત નહીં થાવ. કે સામી વ્યક્તિએ સ્ત્રીએ બ્રહ્મચર્ય વ્રત લીધું, એ ગમે તેવી ભલે લાલચ આપે કે વિનવે તો પણ એને વ્રત તોડવામાં મદદરૂપ તો હું કદી નહીં જાઉં, કદી નહીં થાઉં. ભલે મારા પ્રાણ ચાલ્યા જાય તો પણ સંમત નહીં થાઉં. તે વ્રત તોડવામાં મદદરૂપ કદી જીવ જાય તો પણ સંમત નહીં થાઉં. જો મારા પુરુષ વેદનો બલવાનપણું જણાય તો તેને કોઈ પણ પ્રકારે રોકું. મારું પુરુષ વેદનો ઉદય જો ઘણો બલવાન જણાય તો એને ગમે તે પ્રયત્ન કરીને પહેલાં તો રોકું. અને તેમ ન બને તો કોઈ જગતમાં મને ઈચ્છતી અન્ય સ્ત્રી હોય મળી આવે તો તેની સાથે લગ્ન કરું. પણ જેણે સત્પુરુષની સાક્ષીએ વિષયોને ઓકી નાખ્યા છે તે પોતાની ઈચ્છાએ મને વિનવે, મારે માથે બધું પાપ એમ દેવગુરુની સાક્ષીએ કહે તો પણ તેનો સંગ પ્રાણ જતા પણ હું તો ન જ કરું. કારણ કે તેના જેવો ભયંકર બીજું કોઈ પાપ મને નરકે લઈ જનાર જણાતું નથી. કે મને કોઈ સ્ત્રી વિનવે અને મારો પુરુષવેદ ન રોકાય, પહેલાં તો પ્રયત્ન કરું, ન રોકાય તો જગતમાં કોઈ મને ઈચ્છતી સ્ત્રી હોય અથવા કોઈ બીજી સાથે લગ્ન કરું. પણ જે બાઈએ સત્પુરુષની સાક્ષીએ આજીવન બ્રહ્મચર્ય વ્રત લીધું છે એને તો હું વ્રત ભંગવામાં મદદરૂપ ન જ થાઉં. એ ભલે ને એ બાઈ પોતાની ઈચ્છાથી મને વિનવે કે મારે માથે બધું પાપ એમ દેવગુરુની સાક્ષીએ પણ કહી દે તો પણ તેનો સંગ પ્રાણ જતાં પણ હું તો ન જ કરું. કારણ કે તેના જેવું ભયંકર પાપ મને નરકમાં લઈ જનાર બીજું કોઈ જણાતું નથી. શાસ્ત્રમાં તો આમ કહ્યું છે, શાસ્ત્રમાં તો આમ કહ્યું છે કે જ્ઞાનનો નાશ થવાથી અથવા વિવેક ચક્ષુનો નાશ થવાથી જ સ્ત્રીના મહાદુર્ગંધી નિંદ્ય શરીરમાં
રાગી બની જીવ તેનું સેવન કરે છે, કામથી અંધ બની મહાનીતિ કરે છે, પોતાની કે પરની સ્ત્રીનો વિચાર પણ કરતો નથી. આ દુરાચારથી આ લોકમાં પણ હું માર્યો જઈશ. રાજા ભારે શિક્ષા કરશે, મારી આબરૂના કાંકરા થશે, મારી ધર્મકરણીમાં ધૂળ પડશે, હું ધર્મ ભ્રષ્ટ થઈશ, બુદ્ધિ ભ્રષ્ટ થઈશ અને ભૂંડા મોતે મરીને નરકે જઈશ. આવા વિચાર કે હું તો એમ કરું. બ્રહ્મચારીજી પોતે વિચારે છે કે એવો સંજોગ મને આવી જાય તો હું તો એમ વિચારું. અને શાસ્ત્રમાં તો કેમ કહ્યું છે કે જ્યારે સમ્યક જ્ઞાનનો નાશ થઈ ગયો હોય, બુદ્ધિ હણાઈ ગઈ હોય, વિવેક ચક્ષુ નષ્ટ પામ્યા હોય, ત્યારે જે સ્ત્રીના મહાદુર્ગંધી નિંદ્ય નિંદવા યોગ્ય એવા શરીરમાં જીવ રાગી બનીને તેનું સેવન કરે, કામથી આંધળો થઈ મહાનીતિ કરે છે. પોતાની કે પારની સ્ત્રીનો પણ તે વિચાર કરતો નથી. અને આવા દુરાચારથી આ લોકમાં પણ હું માર્યો જઈશ. લોકો મારી નિંદા કરશે, રાજા ભારે શિક્ષા કરશે, મારી આબરૂના કાંકરા થશે, મારી ધર્મકરણીમાં ધૂળ પડશે, હું ધર્મથી ભ્રષ્ટ થઈશ, બુદ્ધિ ભ્રષ્ટ થઈશ અને વળી અહીંયાથી ભૂંડા મોતે મરીને નરકે જઈશ. ત્યાં અસંખ્યાત કાળ પર્યંત ઘોર દુઃખ ભોગવવા પડશે. વળી તિર્યંજ ગતિ, ઢોર પશુ આદિના અનેક ભાવમાં અસંખ્ય દુઃખ ભોગવવા પડશે. જો આવા દુરાચારના કામો કરીશ તો અહીંયાથી વળી મરેકીને નરકમાં જઈશ. ફરી તિર્યંજ, ઢોર પશુ આદિના અનેક ભાવમાં અસંખ્યાત દુઃખ ભોગવવા પડશે. અને કદાચ આ તો નરક ને તિર્યંજના દુઃખ વર્ણવ્યા, કદાચ મનુષ્ય ભાવમાં પણ આવીશ. કદાચ મનુષ્ય થઈશ તો આંધળો, દુરાચારના ફળમાં આંધળો, લૂલો, કુબડો, ગરીબ, અપંગ, બહેરો, બોબડો થઈશ. ચંડાળ, ભીલ, ચમારાની નીચ કુલોમાં જન્મવું પડશે. ભગવાનની આજ્ઞા તોડી અને આવા કામ કરીશ તે મનુષ્ય થઈશ તો પણ લૂલો, લંગડો, આંધળો, અપંગ, બહેરો થઈશ કે બોબડો થઈશ. અને ચંડાલ, ભીલ કે ચમારાની નીચ કુલોમાં જન્મવું પડશે. ત્યાંથી પછી વળી ઝાડ, પહાડ આદિ સ્થાવર જંગમ જંતુ થઈને અનંતકાળ સુધી જન્મ મરણના દુઃખ ભોગવવા પડશે. આવો સત્ય વિચાર કામીને ઉપજતો નથી. પૂજ્યશ્રી કે કામાંત કહેવાય. અમુક પક્ષીઓને તો રાત્રે નથી દેખાતું, રાત્રે દેખાય અમુકને, એવા બી હોય છે, ઘુવડ વગેરે. અને બીજા પક્ષીઓને દિવસે દેખાય. પણ આ કામાંદને તો ન રાત કે દિવસ કાંઈ જ દેખાતું નથી. કામથી આંધળા થયેલાને કંઈ વિચાર જ ઉગતો નથી. આવો સત્ય વિચાર કામીને ઉપજતો નથી. એટલે કૃપાલદેવે લખ્યું કે કોઈનું વ્રત ભંગાવવું નહીં. મારા પોતાના તુચ્છ સ્વાર્થ ખાતર કોઈના વ્રતને ભંગાવવું નહીં. વળી આપણને કહે છે કે જો શીલ સાચવવું હોય, ઉજ્જવળ યશ ઈચ્છતા હો, ધર્મનો તમને ખપ હોય અને પોતાની આબરૂ રાખવા ઈચ્છતા હો તો આ ઉપર જણાવેલી શાસ્ત્રની શિખામણ માની, ભૂલ્યા ત્યાંથી ફેર ગણ, સમજ્યા ત્યાંથી સવાર, ગણી આજથી ચેતી જાઓ, પાછા વળી જાઓ અને બ્રહ્મચર્ય ભાવને જીવન પર્યંત ટકાવવાના નિશ્ચય ઉપર આવી જાઓ તો જેમ તેમ ઉપરથી કહો છો કે વિષય માટે મેં પ્રેમ નથી જોડ્યો, તે ખરું પડે? તમે કહો કે અમારો તો આ રાગ છે ને એ બધો વિષયો માટે નથી, આ તો ધર્મનો રાગ છે. તો પછી તમે એમ જો માનતા હો તો હવે બ્રહ્મચર્ય ભાવને જીવન પર્યંત ટકાવવાનો નિશ્ચય કરો, એના પર આવી જાઓ. તો જેમ તેમ ઉપરથી કહો છો કે વિષય માટે મેં પ્રેમ નથી જોડ્યો, તો ખરું પડે. આજીવન વ્રત લેવા તૈયાર થાઓ તો જણાય કે તમારી આ બધી વાત સાચી છે
નહીં તો ઉપરથી ખાલી આવી વાતો કરો છો કે અમે તો આ વિષય માટે પ્રેમ નથી જોડ્યો, એ મિથ્યા ઠરે છે. ખરું ક્યારે પડે કે તમે આજીવન જીવન પર્યંત બ્રહ્મચર્ય ભાવને ટકાવવાના નિશ્ચય પર આવી જાઓ તો તમારી વાત સાચી પડે. સારી સત્સંગતિ વિના આ કાળમાં બ્રહ્મચર્ય પાળવું દુર્લભ છે. આ ભયંકર મોહમય કાળ છે, ચારે બાજુ મોહનું જ વાતાવરણ. આવા સમયમાં સત્સંગતિ વિના આ કાળમાં બ્રહ્મચર્ય વ્રત પાળવું દુર્લભ છે. એટલે કૃપાલ કે બ્રહ્મચર્ય યોગ્યતા માટે પરમ સાધન છે, પણ અસત્સંગ એ મોટું વિઘ્ન છે. સત્સંગનો અભાવ એ બ્રહ્મચર્ય પાળવામાં મોટું વિઘ્ન છે. બ્રહ્મચારીએ નિરંતર સત્સંગમાં જ નિવાસ કરવો. સારી સત્સંગતિ વિના આ કાળમાં બ્રહ્મચર્ય પાળવું દુર્લભ છે. સાથે રહીને તેમ પાળવા ધારણા રાખી હશે કે અમે બે લગ્ન કરીને પછી બ્રહ્મચર્ય વ્રત જ પાળીશું, એમ સાથે રહીને પાળવા ધારણા રાખી હશે તો પણ તેવા લાલચના પ્રસંગમાં ધૂળ સાથે મળી જતા વાર ન લાગે. તેવો જીવનો સ્વભાવ ભગવાને દેખીને સાધુને પણ નવવાડ કહી છે. ભગવાન તો બધું જાણે છે, એટલે નાક કાન કાપેલી 100 વર્ષની વૃદ્ધ વનિતા સ્ત્રીની સાથે પણ મુનિએ એકાંતમાં રહેવું, એ પણ મુનિએ, તો પછી બીજાની ક્યાં વાત છે. માટે ભગવંતોએ તો એ જીવનો સ્વભાવ એવો દેખીને સાધુને પણ નવવાડ પાળવા કહ્યું છે. નહીં તો ગમે એટલી ધારણા રાખી હશે પણ એ વૃત્તિઓ ક્યારે ધૂળમાં મળી જશે આવા લાલચના પ્રસંગમાં, એ કંઈ કહેવાય નહીં. આ પ્રમાણે કોઈને વ્રત ભંગાવવું નહીં, એવા વિકલ્પ વિચાર પણ કરવું નહીં. મહાભયંકર છે. એ બધા નરકે જવાના કારણો છે. એટલે કોઈનું વ્રત ભંગાવવું નહીં. કૃપાલ કહે. હવે ફરી પત્ર સુદામા પત્રાંક 753 આ જ વાત સંબંધી જણાવે છે. તમે બંને 2 વર્ષના બ્રહ્મચર્ય વ્રતની બાધા લીધી છે, તેમાં દોષ લાગે છે અને 2 વર્ષ સુધી પાળી શકાશે નહીં એમ તમને લાગે છે. આ બધું અસત્સંગનું ફળ છે. આખી જિંદગી સુધી વ્રત લેવાની જેમની ભાવના હતી તે 2 વર્ષ પણ ટકી શકે નહીં, એ નવાઈ જેવું છે. તમે તો કહેતા હતા કે અમે તો આજીવન બ્રહ્મચર્ય વ્રત લેવું છે અને હવે 2 વર્ષનું લીધું તોય તમારાથી પાળવામાં મુશ્કેલી પડે. આ તો કે આશ્ચર્ય જેવું જ, નવાઈ જેવું છે. તમે બંને 2 વર્ષના બ્રહ્મચર્ય વ્રતની બાધા લીધી છે, તેમાં દોષ લાગે છે અને 2 વર્ષ સુધી પાળી શકાશે નહીં એમ તમને લાગે છે. આ બધું અસત્સંગનું ફળ છે. આખી જિંદગી સુધી વ્રત લેવાની જેમની ભાવના હતી તે 2 વર્ષ પણ ટકી શકે નહીં, એ નવાઈ જેવું છે. મોહનું બળ રોગથી પણ વિશેષ છે. રોગ કરતાં પણ મોહનું બળ વિશેષ છે. રોગી માણસને અપત્ય વસ્તુ ખાવાની ઈચ્છા થાય છે. રોગી માણસને અપથ્ય વસ્તુ ખાવાની ઈચ્છા થાય છે, પણ તેમ વર્તે તો રોગ વધીને અસાધ્ય બને તો મરણને શરણ જાય છે. રોગીને જેમ અપથ્ય વસ્તુ ખાવાની ઈચ્છા થાય અને જે પ્રમાણે તે જો વર્તે તો એનો રોગ વધી જાય અપથ્ય સેવન કરવાથી વસ્તુની, અને પછી અસાધ્ય બની જઈને મરણ પણ થઈ જાય, મરણને શરણ થઈ જવું પડે. તેવી જ રીતે તેમ મોહના પ્રસંગોમાં જીવને વ્રત તોડવાનો ભાવ થાય છે. પણ તે વખતે જો યાદ આવે કે આપણને સાથે બેસવાની કે એક પથારીમાં સૂવાની ના કહી છે, તે યાદ લાવી તેવા પ્રસંગ દૂર કરે તો ભાવ પાછા પલટાઈ પણ જાય. અર્થે જે પથ્ય પાલન કહ્યું છે એનું પાલન ન કરે અને અપથ્યનું સેવન કરે તો રોગ વધે. તે મહાપુરુષોએ કહ્યું કે ભાઈ વ્રત પાળવું હોય તો એક સાથે બેસવું નહીં, એક પથારીમાં સૂવાની ના કહી છે તે યાદ લાવી તેવા પ્રસંગ દૂર કરે
તો પાછા ભાવ પલટાઈ પણ જાય. પણ શિખામણ યાદ ન રાખે, પથ્ય પાળવાનું કહ્યું યાદ ન રાખે, પણ શિખામણ યાદ ન રાખે, મોહ વધે તેવા પ્રસંગો વધારે તો મન કાબૂમાં ન રહે અને કૃપાળુ દેવની ભક્તિ ભૂલાઈ જાય અને ભોગમાં સુખ છે એમ વારંવાર સાંભર થાય. સત્પુરુષના વચનામૃતને જો અમૂલ્ય જાણી વારંવાર વાંચવા વિચારવાનું રખાય તો ભોગ રોગ જેવા લાગે, જન્મ મરણથી બચવાની ભાવના થાય, મરણના દુઃખ દૂર નથી એમ લાગે અને ધર્મનું શરણ લેવાની ભાવના થાય. પથ્ય પાલન છે સત્સંગતિ. મહાપુરુષોના વચનનું સેવન અમૂલ્ય જાણી વચનોને વારંવાર વાંચે વિચારે તો ભોગરૂપી રોગ વધે નહીં અને ભોગ જ રોગ જેવા લાગે અને જન્મ મરણથી છૂટવાની ભાવના થાય, મરણ હવે દૂર નથી એમ લાગે અને ધર્મનું શરણ લેવાના ભાવ થાય. પણ સત્સંગરૂપ પથ્યનું પાલન ન કરે અને મોહ વધે એવા પથ્યનું સેવન કરે તો ધર્મ કે ભક્તિ પણ ભૂલાઈ જાય અને ભોગમાં જ સુખ છે એવું જ ભાસે. માટે વ્રત પાળનારે સત્સંગનું નિરંતર સેવન કરવું અથવા સત્પુરુષના વચનોને વારંવાર વાંચવા વિચારવા તો જ મન શુદ્ધિ કે ભાવ શુદ્ધિ બની રહે છે. બંને સાથે રાજી ખુશીથી વ્રત લીધું છે તો હિંમત રાખી પૂજ્યની ભૂલ થાય તેવા પ્રસંગે તમારે ચેતાવવા કે આપણે 2 વર્ષ સુધી ભાઈ બહેન તરીકે વર્તવું છે. જે દોષો મન વચન કાયાથી આજ સુધી લાગ્યા હોય તે ભૂલી જઈ હવે નિર્દોષ ભાવ આરાધવા દ્રઢ ભાવના કરી બંનેએ ફરી પરમ કૃપાળ દેવના ચિત્રપટ આગળ ક્ષમાપનાનો પાઠ બોલી ભાઈ બહેન તરીકે ભાવ રાખવાનો નિયમ પરમ કૃપાળુ દેવની સાક્ષીએ લેશોજી. બંને તમે રાજી ખુશીથી વ્રત લીધું છે 2 વર્ષનું, તો હિંમત રાખીને એકબીજાની કોઈ ભૂલ થાય તો એને ચેતાવવા અને 2 વર્ષ સુધી ભાઈ બહેન તરીકે વર્તવું. જે દોષો મન વચન કાયાથી લાગ્યા હોય તો તે હવે ભૂલી જઈ નિર્દોષ ભાવ રાખી, નિર્દોષ ભાવ આરાધવા દ્રઢ ભાવના રાખી પરમ કૃપાળની સાક્ષીએ જે ભૂલો થઈ હોય તે ક્ષમાપનાનો પાઠ બોલી તેની માફી માંગી હવેથી ભવિષ્યમાં ભાઈ બહેન તરીકે ભાવ રાખવાનો નિયમ પરમ કૃપાળુ દેવની સાક્ષીએ લેવો ઘટે છે. શરીરની માંદગી કરતાં મનની માંદગી જબરી છે. શરીરની માંદગી કરતાં મનની માંદગી જબરી છે. માટે રોગ મટાડવા જેમ દવાખાનામાં જવું પડે તેમ સત્સંગની જરૂર છે. રોગ શરીરમાં થયો હોય તો દવાખાનામાં દાખલ થવું પડે એમ વધારે આવો ભાવ રોગ કામ રોગ વધ્યો હોય તો એને સત્સંગ રૂપી દવાખાનાની જરૂર છે. શરીરની માંદગી કરતાં મનની માંદગી જબરી છે. માટે રોગ મટાડવા જેમ દવાખાનામાં જવું પડે તેમ સત્સંગની જરૂર છે. થોડો વખત સત્સંગ કરી જવાથી અને જુદા રહેવાનો પ્રસંગ રહેવાથી પાછા પહેલા હતા તેવા ભાવ જાગૃત થાય તેવો સંભવ છે જી. બળ કરો તો બની શકે તેમ છે જી. લોક લાજ આવા પ્રસંગે આગળ ન કરતા હિંમત કરી સત્સંગનો બંનેને લાભ મળે તેમ કર્તવ્ય છે જી. લોકલાજને ભૂલી જઈ અને હિંમત રાખીને સત્સંગનો બંનેને લાભ મળે તેમ કરવા જેવું છે. તો વળી પાછી તાજગી આવી જઈ અને આવા ભાવો ભૂલાઈ જશે. કામ રાગ ભયંકર છે. ઉપદેશ પ્રસાદ ભાષાંતર 2 એના વિશે કથા છે. શીલવતીનું દ્રષ્ટાંત છે. શીલવતી સતી છે. શીલવતી નામની સ્ત્રી તે લક્ષ્મીપુર નગરમાં સમુદ્રદત્ત નામે એક શેઠ રહેતો હતો. તે પોતાની શીલવતી નામની પ્રિયાને ઘેર મૂકી સોમભૂતિ નામના એક બ્રાહ્મણ સાથે પરદેશમાં ગયો. એક પરદેશમાં જતા સોમભૂતિ નામનો એક બ્રાહ્મણ પણ શેઠ સમુદ્રદત્ત સાથે ગયો.
વિપ્ર તો થોડાક દિવસ પછી શ્રેષ્ઠીનો સંદેશ પત્ર લઈ પોતાને ઘેર પાછો ફર્યો. બ્રાહ્મણ તો થોડા દિવસ પછી પાછો ઘરે આવી ગયો. તે વખતે શેઠે પોતાની પત્નીને આપવા માટે કાગળ આપ્યો. આ ખબર થતાં શીલવતી પોતાના પતિએ મોકલેલ સંદેશ પત્ર લેવાને સોમભૂતિને ઘેર ગઈ. કેવો જે બ્રાહ્મણ વિપ્ર મારા પતિ સાથે પરદેશ ગયેલા એ ઘરે આવ્યા છે, તો સંદેશો લાવ્યા હશે એમ કરીને તે શેઠની શ્રી શીલવતી સોમભૂતિને ઘેર ગઈ, બ્રાહ્મણને ઘેર. વિપ્ર તે સુંદર સ્ત્રીને જોઈ કામાતુર થયો. તેથી બોલ્યો કે હે કૃશોદરી, પ્રથમ મારી સાથે ક્રીડા કર, તો પછી તારા પતિનો સંદેશ પત્ર આપું. ત્યારે તે ચતુર સ્ત્રી જે સતી છે એને શું કહ્યું, વિચારીને બોલી કે હે ભદ્ર, રાત્રિના પહેલા પહોરે તમારે મારે ઘેર આવવું. આ પ્રમાણે ત્યાં કહીને તો નીકળી ગઈ બ્રાહ્મણના ઘરથી. હવે ત્યાંથી પછી સીધી સેનાપતિને ત્યાં ગઈ. રાજાનો સેનાપતિ એને ત્યાં જઈને કહ્યું કે હે દેવ, આ સોમભૂતિ બ્રાહ્મણ મારા પતિનો સંદેશ પત્ર લાવ્યા છે, પણ મને આપતો નથી. તે સાંભળી સેનાપતિએ વાત સાંભળી અને તે પણ તેના સ્વરૂપમાં મોહ પામીને બોલ્યો કે હે સુંદરી, પ્રથમ હું કહું તે કબૂલ કર, તો પછી તને તે પત્ર અપાવું. હવે વ્રત ભંગના ભયથી તેને બીજે પહોરે પોતાને ઘેર આવવાનું કહી તે મંત્રી પાસે ગઈ. હવે તમે બીજા પહોરે રાત્રે ત્યાં મારા ઘરે આવજો. કેવી યુક્તિ વાપરે છે આ, બધાથી કેમ છૂટવું. હવે તેની પાસે ફરિયાદ કરતા પછી ત્યાંથી બીજે પહોરે મંત્રીને ઘરે આવવાનું કહીને સેનાપતિને ઘરે આવવાનું કહી અને હવે મંત્રી પાસે ગઈ. એક એકથી ઉપર છે તો જાણે એ બધા એ લોકોને રોકે. એટલે મંત્રી પાસે ગઈ. તેની પાસે ફરિયાદ કરતા તેણે મંત્રીએ પણ મોહ પામી ઉપર પ્રમાણેની માંગણી કરી. એટલે મંત્રીને ત્રીજે પહોરે ઘરે આવવાનું કહ્યું. હવે એના ઉપર હજુ રાજા છે, તો રાજા જાણે બધું સીધું કરી દેશે, બધાને ઠીક કરી દેશે. એટલે તે રાજા પાસે ગઈ. રાજાએ પણ તેનું સ્વરૂપ જોઈ અને તેવી જ પ્રાર્થના કરી. એટલે તેણે રાજાને ચોથા પહોરે આવવાનું કહ્યું પોતાના ઘરે. પછી ઘેર આવી પોતાની સાસુની સાથે સંકેત કર્યો કે તમારે મને ચોથે પહોરે બોલાવવી, ચોથે પહોરે મને તમે બોલાવજો, એમ સાસુને કહી રાખ્યું. હવે આ પ્રમાણે સંકેત કરી તે પોતાના એકાંતવાસમાં તૈયાર થઈને રહી. જે કૃપાળને કે કોઈનું વ્રત ભંગાવવું નહીં. આ બધા વ્રત ભંગાવવા માટે તૈયાર થયા છે, પણ સતી જેની મતિ શુદ્ધ છે એટલે એને આવા ઉપાય સૂઝ્યા છે કે આવા જેણે ભાવ કર્યા તે બધાને દુઃખ ભોગવવા પડશે. તે હવે શું કર્યું, પહેલા આ પ્રમાણે સંકેત કરીને બોલે એકાંત થઈને બેઠી છે. એકાંતવાસમાં તૈયાર થઈને બેઠી એટલે પહેલા પોરે પેલો બ્રાહ્મણ આવ્યો. તેને સ્નાન પાન વગેરેમાં પહેલો પોર આખો નિર્ગમન કરાવી દીધો. આખો પોર 3 કલાક એમાં જતા રહ્યા, નાવા ધોવાને કે ખાવા પીવામાં કે વાતોમાં. તેવામાં સંકેત કરેલા પ્રમાણે સેનાપતિ આવ્યો. તો કે આ કોણ આવ્યું, તો કે આ કે સેનાપતિ. ત્યારે પેલો તો બ્રાહ્મણ તો હાકડો બાકડો થઈ ગયો ને એને હવે કે શું કરું. ત્યારે તેનો સાંભળતા જ બ્રાહ્મણ તો ભયથી કાંપવા લાગ્યો. એટલે સ્ત્રીએ કહ્યું કે આ મોટી પેટી છે ને એના ખાનામાં પૂરાઈ જાઓ. મોટી પેટી છે એના ખાનામાં તમે પૂરાઈ જાઓ. એવી રીતે તેને પૂરી દીધો.
પછી સેનાપતિને આવી રીતે સમય કાઢ્યો, બીજો પહોર વાતોમાં ને નાવા ધોવા, એટલામાં પછી ત્રીજા પહોરે મંત્રી આવ્યો. એટલે કે આ કોણ આવ્યું? તો કે આ તો મંત્રી લાગે છે. અરે કે હવે હું શું કરું? તો કે તમે આ પેટીના બીજા ખાનામાં પુરાઈ જાઓ, એટલે કોઈ જુએ નહીં તો પાછા તમને શું કરશે આ મંત્રી. આવી રીતે એને પૂરી દીધો. પછી ત્રીજો પહોર થયો એટલામાં મંત્રી આવ્યો. મંત્રી આવ્યો. પછી ચોથા પહોરે રાજા આવ્યો. મંત્રીને થયું કે આ કોણ આવ્યું? તો કે આ તો રાજા છે. રાજા તો હવે શું કરું? તો કે આ ત્રીજું ખાનું છે, એમાં પુરાઈ જાઓ તમે. આમ પૂરી દીધા ત્રણેયને. અને પછી પોતાની વહુએ સાસુએ અવાજ કર્યો. તો કે આ કોણ છે? તો કે મારી સાસુ છે, રાજા આવે છે, ત્યાં બેઠા છે. તો કે હવે શું કરું? તો કે તમે એમ કરો, આ હમણાં પેટીના ચોથા ખાનામાં પુરાઈ જાઓ. એ તો હમણાં આવશે, ખબર પડી જશે કે તમે અહીંયા આવ્યા છો રાત્રે. એમ કરીને ચારેને પેટીના ચારે ખાનામાં પૂરી દીધા. એટલે સાસુને કહેલું ચોથા પહોરે મને બોલાવજો. એમ સેનાપતિ, આમ પેલો બ્રાહ્મણ, સેનાપતિ, મંત્રી ને રાજા ચારેને પેટીના જુદા જુદા ખાનામાં પૂરી દીધા. આ પ્રમાણે ચારેને પૂરી પ્રાતઃકાલે તે રુદન કરવા બેઠી, સવારમાં રડવા બેઠીએ. આ બધા ઉપાય કર્યા છે કે શું થયું? બધા આવ્યા કે શું થયું તમારે? એટલે કે મારે એવા સમાચાર આવ્યા છે કે મારા પતિ ગુજરી ગયા છે પરદેશમાં, અને કોઈ પુત્ર છે નહીં, અને પુત્ર વગરનું બધું ધન તો રાજાનું હોય. એટલે પછી ઘરવાળા બીજા બધાએ રાજાને જઈને કહ્યું કે આ શેઠ પુત્ર વગર મરી ગયો છે, એટલે આ બધું ધન આ રાજાનું છે, એટલે બધું આવીને લઈ જાઓ. એટલે તેના કુટુંબીઓએ જ પછી આવીને પૂછ્યું કે ભદ્રે કેમ રુદન કરો? ત્યારે તે બોલી, મારા સ્વામીની દુઃખ વાર્તા સાંભળીને રુદન કરું છું. તે સાંભળી તેના સંબંધીઓ આ શેઠ અપુત્ર મરણ પામેલો હોવાથી તેને ખબર આપવા માટે રાજા મંત્રી અને સેનાપતિને પાસે ગયા. પહેલા તો રાજા પાસે ગયા, રાજા છે નહીં ત્યાં. તો કે મંત્રી કોણ છે? એને કહીએ મંત્રી પાસે. મંત્રી નહીં. સેનાપતિ પાસે ગયા. આ તો બધા પેટીમાં પુરાયેલા છે. સેનાપતિ પાસે ગયા, તે મળ્યો નહીં. પણ તેઓ તે સ્થાને મળ્યા નહીં. તેથી રાજપુત્ર પાસે જઈને વિજ્ઞપ્તિ કરી. રાજાનો યુવાન કુમાર હતો યુવરાજ, તેને જઈને કહ્યું કે આ બધું આવીને લઈ જાઓ. આ રાજા, મંત્રી કે સેનાપતિ કોઈના ઠેકાણા નથી, ક્યાં ગયા? એટલે કરી છે કે હે કુમાર, સમુદ્ર દત્ત શેઠ પરદેશમાં પુત્ર મરણ પામ્યા છે, માટે તેની સમૃદ્ધિ આપ ઘરે પધારીને ગ્રહણ કરો. કુમાર તેના ઘરે આવ્યો. ઘરમાં કાંઈ બીજું દેખાતું નથી, શું લઈ જાય? પણ માત્ર એક આ મોટી પેટી તેને જોવામાં આવી. એટલે પછી તે પેટીને ઉપર મુકાવી વાહન ઉપરને રાજભવનમાં રાજકુમાર લઈ ગયો. હવે કે એમાં શેઠનું શું શું ધનમાલ ભરેલા છે, એટલે ખોલો. મોટી પેટીને ખોલી એમને ઉઘાડી તો તેમાંથી પહેલા તો બ્રાહ્મણ નીકળ્યો, પછી રાજા નીકળ્યા, પછી મંત્રી નીકળ્યો ને સેનાપતિ નીકળ્યા. પણ રાજા વિચારવાન હતો. પોતાની ભૂલ તેના ધ્યાનમાં આવી કે હું રાજા થઈને આવું કામ કરું, મોટી ભૂલ છે. પણ આ બ્રાહ્મણ એવો, સેનાપતિ એવો, મંત્રી એવો. એટલે રાજાએ તેને કે જે વાડને રક્ષણ કરવા માટે મૂકી, એ વાડ જ ચીબડાને ખાઈ જાય તો પછી એની રક્ષા કોણ કરે? તેમ રાજાએ બ્રાહ્મણ, સેનાપતિ, મંત્રી ત્રણેયને દેશ પાર કર્યા અને શીલવટીનો સારી રીતે સત્કાર કરી તેની ઘણી પ્રશંસા કરી. પણ આવા કામ કરવાથી પરસ્ત્રીને પરધાન વ્યવહારમાં પણ ખોટું ગણાય છે, ચોરીને ઝારી. તો આવા પાપો કરનારની આ ભમય આવી દુઃખદશા થાય અને પરભમમાં તો અનેક પ્રકારે હજારો ગુણો એનું પાપનું ફળ ભોગવવું પડે.
માટે આમ કોઈનું વ્રત ભંગાવવા પ્રયત્ન કરી નરકના ખાડામાં પડવું નહીં. કોઈને આવી રીતે વ્રત ભગાવવા માટે પ્રયત્ન કરી અને હું નરકના ખાડામાં જઈને પડું નહીં. એટલે કૃપાલદેવે 359 વાક્ય કહ્યું, કોઈનું વ્રત ભંગાવવું નહીં, કોઈનું વ્રત નહીં ભંગાવું. કેમ કે આમ કરવાથી હું આ ભાવમાં અને પરભાવમાં, આ ભાવ પરભ બંને મારા બગડે છે. એવું અકૃત્ય કૃત્ય હું નહીં કરું. હવે વાક્ય 360 જાજે સ્થળે ભટકવું નહીં. જાજે સ્થળે ભટકવું નહીં. સ્ત્રીઓ નવરી હોય તો આજે આને ઘેર જાય કે વળી કાલે બીજાને ઘેર જાય. દિવસમાં કેટલા બધા ઘરે ફરી આવે, આખા ગામના વિકલ્પો મગજમાં ભરે, તેથી મન પણ સ્થિર રહે નહીં. માટે મહાપુરુષો કહે છે કે કોઈને ત્યાં પણ કારણ વગર ભટકવા જવું નહીં. કામ પૂરતું જ કામ, નહીં તો અમૂલ્ય સમય આમ હરવા ફરવા માટે સ્ત્રીએ કે પુરુષે કોઈને કાઢવો નહીં. નવરો બેઠો નખોદ વાળે તો એને વાંચન વિચારણા કરીને મનની સ્વસ્થતા કરવી, મનને આત્મવિચારોમાં લઈ જવું. પણ આમ એકથી બીજા ઘેર, બીજાથી ત્રીજા ઘેર આમ ફરફર કરી અને અનેક પ્રકારના જગતના વિકલ્પો દુનિયામાં ઘાલીને પોતે દુઃખી અને એનું મન પણ અસ્થિર રહે. માટે મહાપુરુષો કે જાજે સ્થળે ભટકવું નહીં. મોક્ષમાળા વિવેચનમાં કહ્યું છે પૂજ્યશ્રીએ, કૃપાલયનું વાક્ય, જાજાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમી બંને સમાન દુઃખદાયક છે. ઘણા સાથે ખૂબ મળીએ કે થોડા સાથે અત્યંત પરિચય હોય તો પણ એ બંને સરખા દુઃખદાયક છે. જાજાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બંને સમાન દુઃખદાયક છે. એના પર વિવેચનમાં કે છે, આ વાક્ય પર બાકી કૃપાલયનું છે, એના પર પૂજ્યશ્રીએ કહ્યું, જેને વધારે ઓળખાણ છે તે વધારે દુઃખી છે. જેને વધારે ઓળખાણ હોય તેને વધારે દુઃખ હોય. ઘણા માણસોનો મેળાપ હોય તો બધાનું મન સાચવવું પડે, બધાની વાત યાદ રાખવી પડે, તેથી મન ચંચળ રહે. તેમજ થોડા સાથે અતિ મેળાપ રહે તે પણ વધારે દુઃખદાયક છે. થોડા સાથે અત્યંત પરિચય હોય તો અવજ્ઞા થાય. અતિ પરિચયાત અવજ્ઞા. અત્યંત પરિચય હોય પછી એની અવજ્ઞા કરે, સામાન્યપણું થઈ જાય, કાં પછી પ્રતિબંધ થાય, વધારે રાગ થઈ જાય, મોહ થઈ જાય. સંસાર જેને છોડવો છે તેને તો બે છોડવા જેવા છે. જેને આ સંસારની મુક્ત થવું છે તેને તો ઝાઝાનો મેળાપી ન રાખવો, એટલે ઘણા સાથે ઓળખાણ પણ ન રાખવી. સત્સંગીઓની વાત જુદી છે, એ પણ અમુક સમયે કે આખો દાડો સાથે રહે તો પરિચય પછી અતિ પરિચય થઈ જાય, અવજ્ઞા થઈ જાય. બાકી જેને આત્માર્થ કરવો છે તેને ન છૂટકે જ ઓળખાણ રાખવી તેટલા પૂરતી જ, અને થોડા સાથે પણ અતિ સમાગમ રાખવો નહીં. એટલે અહીંયા કહ્યું કે સંસાર જેને છોડવો છે તેને તો બે છોડવા જેવું છે. એટલે કે ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ બે ત્યાગવા યોગ્ય છે. એટલે કૃપાલ કે ઝાઝે સ્થળે ભટકવું નહીં. સ્ત્રીનીતિ બોધકમાં કૃપાલદેવે કાવ્ય લખ્યું છે, તેમાં એક ગાથા કહી, સાંભળ શાણી પુત્રી શીખયામાં હરી. સાંભળ શાણી પુત્રી શીખયામાં હરી. સાંભળ શાણી પુત્રી, આ મારી શીખ છે, શિખામણ છે, તું સાંભળ. સાંભળ શાણી પુત્રી શીખયામાં હરી. વાક્ય કઠણ નહીં બોલીશ તું તો કોઈથી,
कदी जैस नहीं झाजू हे पर घेर जो, देराणी जेठाणी बहन समान छे, नहीं राखी सते नाथी कोई बैर जो, सांभळ साणी पुत्री शिखया हरी। वाक्य कठण बोलीश नहीं तू कोई थी, हे पुत्री कोई थी पण कठण वाक्य बोलीश नहीं, बीजाने कड़वा लागे तेवो शब्द बोलीश नहीं, पण हितकारी मित माप सरने प्रिय बोलजे। कदी जैस नहीं झाजू हे पर घेर जो, हे शाणी तू झाजू पर घेर जईश नहीं, बीजाना घरे वधारे जईश नहीं, काम पूरतुं जवुं नहीं तो कंई पण वांचवुं विचारवुं के घरना काम करवा बहार शुं काम छे, नकामी पर निंदा करवी अने समय बगाड़वो, माटे कदी जईस नहीं झाजू हे पर घेर जो, देराणी जेठाणी बहन समान छे। एम साथे कोई जातना कठन बोल के झगड़ा करीश नहीं, पण देराणी के जेठाणी ने बहन समान मानजे। नहीं राखीश तेनाथी कोई वैर जो, पण एनाथी कोई प्रकारनो वैर भाव तू राखीश मां। सांभळ साणी पुत्री शिखया हरी, वाक्य कठण नहीं बोलीस तू तो कोई थी, कदी जैस नहीं झाजू हे पर घेर जो, देराणी जेठाणी बहन समान छे, नहीं राखीस ते नाथी कोई वैर जो, सांभळ साणी पुत्री शिखया हरी। श्री जैन हितोपदेश में कहूँ है पर घेर एकला जवुं नहीं, बीजाना घरे एकली स्त्रीए जवुं नहीं, पुरुषे पण ना जवुं, ज्यां स्त्रीओ होय त्यां एकला पुरुषे जवुं नहीं। ए शिष्ट नीति है, माटे नीति ने अनुसरवामां अनेक लाभो समायेला छे। एकली स्त्री कोईना घरे वारंवार जाए तो एना पर खोटुं आळ पण कोई चढ़ावी दे, मर्यादाथी बहार वर्ते तो लोकमां पण तेनो विश्वास उठी जाए अने कोईक वार एना शीलनुं पण खंडन थई जाए। माटे जेने आ उत्तम गुणोने अनुसरवा होय, जेने आम करवाथी एटले पर घेर एकला नहीं जवाथी शील व्रतनुं रक्षण थाय छे, माथे खोटुं आळ चढ़तुं नथी अने यावत मर्यादाशील गणाई लोकमां ते विश्वास पात्र थाय छे। पुरुषे पण एकला स्त्रीओने त्यां जईने जवुं नहीं, केम के एकांत ए बहु अनिष्ट वस्तु छे, एटले पर घेर एकला जवुं नहीं अथवा झाजे स्थळे भटकવું नहीं। हवे वाक्य 361 स्वार्थ बहाने कोईनो त्याग मुकावो नहीं। वाक्य 361 स्वार्थ बहाने कोईनो त्याग मुकावो नहीं, एटले के पोताना स्वार्थ खातर कोई त्याग करतो होय, संसार थी वैरागी होय, त्यागी होय, एनो त्याग वैराग्य मुकाववामां हूँ निमित्तरूप न बनूं, पोताना स्वार्थ खातर। स्वार्थ बहाने कोईनो त्याग मुकावो नहीं, एना विषे कृपालदेवे वचनामृत में 681 पान पर 3 दृष्टांत आप्या छे कि आ जगत में 3 प्रकारना एवा जीवो छे के जेने कंईक वैराग्य थयो होय अने पाछा आवा निमित्त मळे के एनो वैराग्य धोवाई जाए। तेमां पहला मीणना गोळा जेवा जीवनो दृष्टांत। मीणनो गोळो केवो होय तो के ताप लागवाथी मीणनो गोळो जेम गળી जाए अने पाछो ठंडी लागवाथी तेवोनो तेवो थई जाए। मीण अगरबत्ती सळगावीए, ताप लागे तो ओगળી जाए, पाछो ताप बंध थई जाए, पाछो ચોટી जाए, पाछो घट थई जाए, पाछो हतो तेवो ने तेवो थई जाए। तेम संसारी जीवने सत्पुरुषनो बोध सांभळी संसारथी वैराग्य थयो,
માનો કે કોઈ જીવને કૃપાલ કે સંસાર સત્પુરુષનો બોધ સાંભળીને તે જીવને સંસારથી વૈરાગ્ય થયો, અસાર સંસારની નિવૃત્તિ ચિંતવા લાગ્યો. મારે તો આ સંસારથી છૂટવું છે, આત્માર્થ કરવો છે, એવો ભાવ માનો કે સત્પુરુષના બોધથી કોઈને થઈ ગયો અને પછી પાછો કુટુંબ પાસે આવીને કહે કે આ સંસાર અસારથી હું નિવૃત્તિ લેવા ઈચ્છું છું, આ સંસારથી છૂટવા ઈચ્છું, એમ કુટુંબીઓને આવીને કહે ગુરુ પાસે સાંભળીને. તો એ વાત સાંભળી કુટુંબી કોપયુક્ત થયા, ક્રોધે ભરાયા. હવેથી તારે એ તરફ જવું નહીં, હવે તારે આ સાધુઓ પાસે જ નહીં જવું, સત્પુરુષ પાસે પણ નહીં જવું. ત્યાગ વૈરાગની વાત કરે, હવેથી જઈશ તો તારા ઉપર સખ્તાઈ કરીશું એ વગેરે કહી વળી સંત પુરુષના અવર્ણવાદ બોલી અને ત્યાં જવાનું રોકાવે. કે પછી આ ગુરુ પ્રત્યે સદગુરુ સત્પુરુષના અવર્ણવાદ બોલી અને પોતાના ઘરના કુટુંબીને ત્યાં જતો અટકાવે. એ પ્રકારે કુટુંબના ભયથી કે લાજથી જીવ સત્પુરુષ પાસે જતા અટકે અને પાછા સંસાર કાર્યમાં પ્રવર્તે, તે પ્રથમ પ્રકારના જીવ કયા, મીણના ગોળા જેવા. સત્પુરુષ પાસે ગયા, બોધ સાંભળ્યો, વૈરાગથી હૃદય પીગળી ગયું અને પાછા ઘરે આવ્યા ત્યારે કુટુંબીએ કહ્યું કે ક્રોધથી એને દબાવ્યો અને ત્યાં જવું નહીં, જઈશ તો અમે તને સખ્તાઈ કરીશું તારા ઉપર. અને વળી સત્પુરુષના પણ અવળવાદ બોલીને તેને રોક્યો અને કુટુંબના ભયથી સત્પુરુષ પાસે જતો અટકે, પાછો હતો તેવો ને તેવો થઈ જાય, સંસારમાં તે પ્રમાણે જ પ્રવર્તવા લાગે. એ મીણના તાપ જેવા જીવો, ગોળા જેવા જીવો કહ્યા. એટલે સ્વાર્થ બાને કોઈનો ત્યાગ મુકાવું નહીં. આમ ઘરવાળો આમ કરે એટલે પેલો બિચારો અટકી ગયો. હવે એથી બીજા લાખના ગોળા જેવા જીવનું દ્રષ્ટાંત. લાખનો ગોળો હોય એ તાપથી ઓગળે નહીં પણ અગ્નિથી ઓગળી જાય, લાખ. તે જીવ સંત પાસે, આ બીજા પ્રકારના જીવો કોઈ સત્પુરુષ પાસે બોધ સાંભળીને આવે, સંસારથી ઉદાસીન થઈને એમ ચિંતવે કે આ દુઃખરૂપ સંસારથી મારે તો નિવર્તવું છે, મારે તો આ દુઃખરૂપ સંસાર છોડવો છે, આત્મકલ્યાણ જ કરવું છે, એમ ચિંતવીને કુટુંબ પાસે જઈને કહે કે હું સંસારથી હવે નિવર્તવા ઈચ્છું છું, છૂટવા, મારે આ જૂઠ બોલીને વેપાર કરવો મને ફાવશે નહીં, આ જૂઠ બોલીને આવા ધંધા કરવા મને નહીં ફાવે ઇત્યાદિ કહ્યા પછી કુટુંબીઓ તેને સખ્તાઈથી તથા સ્નેહના વચનો કહે. સખ્તાઈ કરે, પહેલાં સામદામ દંડ ભેદ, ન માને તો પહેલાં દબાણ, પછી પ્રેમથી પણ એને મનાવે કે ભાઈ તારે કંઈ જવું નહીં, અહીંયાથી શું કામ જાય, ઘરમાં શું દુઃખ છે. પહેલાં મીણ ગોળામાં તો કુટુંબીઓએ દબાવ્યો એટલે દબાઈ ગયો, હવે આ જરા સખત ગોળો છે એટલે ખાલી પોતાના સગા સંબંધીઓથી દબાયો નહીં. ત્યારે પછી તેમાં સ્ત્રીના વચન તેને એકાંતના વખતમાં ભોગમાં તદાકાર કરી નાખે. સ્ત્રીનું અગ્નિરૂપ શરીર જોઈને બીજા પ્રકારના જીવ તદાકાર થઈ જાય, સંતના ચરણથી દૂર થઈ જાય. સખત હોય, કંઈક વૈરાગ્ય વધારે થયો હોય તો એ સ્ત્રી આગળ જતાં ભોગમાં તદાકાર થઈને એના અગ્નિરૂપ શરીરથી ઓગળી જાય અને સંતના ચરણથી દૂર થઈ જાય. આ લાખના ગોળા જેવા જીવનું દ્રષ્ટાંત. હવે ત્રીજું દ્રષ્ટાંત કૃપાલદેવે કહ્યું છે કે કાષ્ટના ગોળા જેવા, લાકડાના ગોળા જેવા જીવો. એવા જીવો સંતનો બોધ સાંભળી સંસારથી ઉદાસ થઈ ગયો, આ સંસાર અસાર છે, નાશવંત છે, ક્ષણિક છે, એમ વિચારતો કુટુંબાદિક સમીપ આવીને કહે કે આ સંસાર અસારથી તો હું ખેદ પામ્યો છું, મારે આ કાર્યો કરવા મને ઠીક નથી લાગતા, આવો મનુષ્ય મળ્યો અને મારે આ સંસારમાં આવા કામ કરીને સમય બગાડવો નથી. પણ આ વચનો સાંભળી કુટુંબી નરમાસથી કહે કે ભાઈ આપણે તો નિવૃત્તિ જેવું જ છે, આપણા ઘરે ક્યાં બીજી પ્રવૃત્તિ છે, કંઈ વાંધો નહીં, તને ઠીક લાગે એમ કરજે, ત્યાં જવાથી શું કરીશ, તારાથી કંઈ ચારિત્ર પડાય, આપણા ઘરે નિવૃત્તિ જેવું જ છે, તું ધર્મ આરાધ કરને, આરાધના એમાં શું વાંધો છે.
આપણા ઘરે તો નિવૃત્તિ જેવું છે. ત્યાર પછી સ્ત્રી આવીને કહે કે હે પ્રાણપતિ, હું તો તમારા વિના એક પળ પણ રહી શકું નહીં. તમે ચાલ્યા છો તો હું જીવું કેવી રીતે? મારે મરી જવું પડે. તમે તો મારા જીવનના આધાર છો. એમ અનેક પ્રકારે ભોગમાં આસક્ત કરવાના અનેક પદાર્થની વૃદ્ધિ કરે, તેમાં તદાકાર થઈ જઈ સંતના વચન જ વિસરી જાય. એટલો બધો મજબૂત હતો, દ્રઢ લોખંડના ગોળા જેવો, પણ એ પણ હવે પીગળી ગયો. એટલે જેમ કાષ્ઠનો ગોળો અગ્નિમાં નાખ્યા પછીથી ભસ્મ થઈ જાય, તેમ સ્ત્રીરૂપી અગ્નિમાં પડેલા જીવ તેમાં ભસ્મ થઈ જાય છે. તેથી સંતના બોધનો વિચાર ભૂલી જાય છે. સ્ત્રી આદિકના ભયથી સત્સમાગમ પછી કરી શકતો નથી. સ્ત્રી આદિકના ભયથી, સ્ત્રી કે કુટુંબના ભયથી સત્સંગમાં જઈ શકતો નથી. તેથી તે જીવ દાવાનલ રૂપી સ્ત્રી આદિ અગ્નિમાં ફસાઈ જઈ વિશેષ વિડંબના ભોગવે છે. તે ત્રીજા પ્રકારના જીવો કહ્યા. સ્ત્રી આદિના મોહમાં ફસાઈ જઈ એ રૂપ જાળને તોડી શકતો નથી અને તેમ જ રહીને પછી ત્રિવિધ તાપાગ્નિને જ ભોગવે છે. એમ કાષ્ઠના ગોળા જેવા આ જીવનું દ્રષ્ટાંત. આમ પોતાના સ્વાર્થ ખાતર કોઈને મોહમાં ફસાવી તેની ત્યાગ ભાવનાને તોડી નાખવું નહીં. આવી રીતે બધા જીવો, ઘરના કુટુંબીઓ કે સ્ત્રી પુત્રાદિ વગેરે જેણે સંસારથી છૂટવાની કામના થઈ હોય, સત્સંગ ભક્તિ આરાધવાની ઈચ્છા થઈ હોય, તેને પોતાના મોહમાં ફસાવી અને તેની ત્યાગ ભાવનાને જ તોડી નાખે છે. એટલે કૃપાલદેવ કહે, સ્વાર્થ બહાને કોઈનો ત્યાગ મુકાવવું નહીં. હવે વાક્ય 362. ક્રિયાશાળીને નિંદો નહીં. કોઈ સામાયિક પ્રતિક્રમણ, પૂજા, જપ, તપ વગેરે ક્રિયા કરતો હોય તેની નિંદા કરવું નહીં. પણ તે સમજણપૂર્વક ક્રિયાઓ કરે તેમ યોગ્ય લાગે તો જણાવવું. કોઈ ક્રિયાનો જ્ઞાનીઓ કે નિષેધ ન કરવો. પેલો ગમે તેવી ક્રિયા કરતો હોય, સામાયિક પ્રતિક્રમણ, પૂજા, તપ, જપ આદિ, એની નિષેધ કે નિંદા ન કરવી, પણ એની ક્રિયા સમજણપૂર્વક કેમ થાય તેમ યોગ્ય લાગે તો તેને જણાવવું. કૃપાલદેવ વચનામૃતમાં અનેક પત્રોમાં આનો ખુલાસો કરે છે. 5652 ઉપર જણાવે છે વચનામૃતમાં કે અશુદ્ધ ક્રિયાના નિષેધક વચનો ઉપદેશ રૂપે ન પ્રવર્તાવતા શુદ્ધ ક્રિયામાં જેમ લોકોની રુચિ વધે તેમ ક્રિયા કરાઈ જવી. અશુદ્ધ ક્રિયાના નિષેધક વચનો કે તમે તો બધી ખોટી જ ક્રિયા કરો છો એવું ન કહેતા, શુદ્ધ ક્રિયા એની કેવી રીતે થાય, એવી રીતે લોકોની શુદ્ધ ક્રિયામાં રુચિ વધે એમ ક્રિયાઓ કરાવી જવી. ક્રિયાઓથી મુકાવો નહીં. ઉદાહરણ દાખલ કે જેમ કે કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિક વ્રત કરે છે તો તેનો નિષેધ નહીં કરતા તેનો તે વખત સામાયિકમાં ઉપદેશના શ્રવણમાં, ઉપદેશ સાંભળવામાં કે સત્શાસ્ત્ર અધ્યયનમાં, સામાયિકમાં શાસ્ત્ર વાંચવામાં કાળગાળે અથવા કાયોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું કે ભાઈ તમે સામાયિક કરો છો સારું છે, પણ સામાયિકમાં તમે એમ કરો, કોઈ મહાપુરુષના વચનો સાંભળો અથવા એને વાંચો, શાસ્ત્રો વાંચો, કાયોત્સર કરો, ભક્તિ કરો, સ્મરણ કરો, એમાં કાળ ગાળો. કેમ કે આપણે સંભાવનું પચકાન લઈને બેઠા તો એમાં આપણો ઉપયોગ બહાર નહીં જાય એવું કરવું જોઈએ, એમ એને સમજાવવો જોઈએ. પણ કિંચિત માત્ર આભાસે પણ તેને સામાયિક વ્રતાદિનો નિષેધ હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. પણ સામાયિક વ્રતાદિનો આપણે કંઈ નિષેધ કરીએ છીએ એવો અંશે પણ ભાવ તેના હૃદયમાં આવે નહીં તેમ વર્તું. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે, અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતા પણ તમારા પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છોડી દે એવો પ્રમત્ત જીવોનો સ્વભાવ છે. કે તમે જો કંઈ પણ આડું બોલ્યા તો કે ભાઈ આ ક્રિયા બરોબર નથી એમ કહ્યું તો આ ક્રિયા
એમ જણાવતા તમારા પ્રત્યે દોષ દઈને ક્રિયા છોડી દેશે. ભાઈ તમે જ કહ્યું નથી કરવી, આમ તો પ્રમાદી છે અને તેમાં વળી કે આ બરોબર નથી તો લ્યો આ મૂકી દીધું. અને લોકોની દ્રષ્ટિમાં એમ આવે કે તમે જ આ ક્રિયાનો નિષેધ કર્યો છે. એટલે પ્રભુશ્રી જવાને લખ્યું છે, કોઈને પણ કિંચિત માત્ર આભાસથી પણ તમે સામાયિક વ્રતાદિનો નિષેધ કરો છો એવો આભાસ થાય નહીં, એનું ધ્યાન રાખજો. માટે મતભેદથી દૂર રહી મધ્યસ્થ વત રહી સ્વ આત્માનું હિત કરતા જેમ જેમ પરાત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું અને જ્ઞાનીના માર્ગનું જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે. તમારું કલ્યાણ કરવું, સાથે બધાનું પણ થાય તો કરવું થાય એટલાનું, અને જ્ઞાન ક્રિયાની એકતા થાય, સમન્વિત પણ થાય કે ભાઈ તમે ક્રિયા તો કરો છો પણ એની સાથે જ્ઞાન મેળવવા જો પ્રયત્ન કરો તો સોનામાં સુગંધ થાય. એમ કરીને એને સમ્યક માર્ગ પર લાવો. વળી 262 પાન ઉપર કે છે વચનામૃતમાં, કોઈ પણ બીજાઓ ધર્મક્રિયાને નામે જે તમારા સહવાસીઓ શ્રાવકાદિ ક્રિયા કરતા હોય તેને નિષેધશો નહીં. વળી 5,699 પર કહ્યું, જીવ એમ સમજે છે કે હું જે ક્રિયા કરું છું એથી મોક્ષ છે. ક્રિયા કરવી એ સારી વાત છે, પણ લોક સંજ્ઞાએ કરે તો તેને તેનું ફળ હોય નહીં. લોકોને દેખાડવા માટે જ ક્રિયા કરતો એનું એને કંઈ ફળ હોય નહીં. વળી 704 પાન ઉપર કહ્યું નહીં 223 પાન ઉપર કહ્યું, પ્રત્યાખ્યાનાદિ ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે. આ પચખાણાદિ ક્રિયા કરવાથી જ આ મનુષ્ય ભવાદિ મળે, પુણ્ય બંધાવત, ઊંચ ગોત્ર અને આર્ય દેશમાં જન્મ મળે છે. તો પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આપણે પુણ્યને લઈને આ માનવદેહ મળ્યો, ઊંચ ગોત્ર મળ્યું, આર્ય દેશ મળ્યો, તો પછી જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે. માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાધનભૂત સમજવી જોઈએ. એટલે આ બધી ક્રિયાઓ આપણે કરીએ છીએ તો એ જ્ઞાન પ્રાપ્તિના સાધનભૂત માનવી જોઈએ. પછી 5,704 ઉપર વચનામૃતમાં કહે છે કૃપાલે, જે ક્રિયા કરવાથી અનેક ફળ થાય તે ક્રિયા મોક્ષાર્થે નહીં. કે જે ક્રિયા કરવાનું જો અનેક સંસારું ફળ જ આવે તો એ ક્રિયા મોક્ષને માટે નથી. અનેક ક્રિયાનું ફળ એક મોક્ષ થવો તે હોવું જોઈએ. અનેક પ્રકારના જપ તપ આદિ ભક્તિ સત્સંગ કરવાથી તેનું ફળ તો મોક્ષ આવવું જોઈએ. અનેક ક્રિયાનું ફળ એક મોક્ષ થવો તે હોવું જોઈએ. આત્માના અંશો પ્રગટ થવા માટે ક્રિયાઓ વર્ણવી છે. આત્માના અંશો એ પ્રગટ થા આત્મા, તેના માટે આ ક્રિયાઓ વર્ણવી છે. જો ક્રિયાઓનું તે ફળ ન થયું, આ બધી ભક્તિ સત્સંગ કે સામાયિક પ્રતિક્રમણ આદિ ક્રિયાનું ફળ જો મોક્ષ ન આવ્યું તો એ સર્વ ક્રિયા સંસારના હેતુઓ છે. તો શું શા માટે કરી તમે? એનું ફળ જો ન મળ્યું, તમે એટલો ધંધો કરે પણ સરવાળે નફો જ ન થાય તો એ કરવાનો અર્થ શું? જો ક્રિયાઓનું તે ફળ ન મળ્યું, આત્માના અંશો પ્રગટ ન થયા, તો એ સર્વ ક્રિયા સંસારના હેતુઓ છે. વળી કૃપાલદેવે 721 પાન ઉપર કહ્યું, જે ક્રિયા કરવી તે નિર્દંભપણે નિરહંકારપણે કરવી. આત્મકલ્યાણ માટે જે કંઈ પણ ભક્તિ સત્સંગ સ્વાધ્યાય જપ તપ આદિ કરવું હોય તે બધી નિર્દંભપણે, કોઈને બતાવવા માટે નહીં, માયા કપટ અર્થે નહીં, ભગવાન પાસે કંઈ લેવા માટે નહીં, અને નિર્દંભપણે અને નિરહંકારપણે જે ક્રિયા કરવી તે કરવી. ક્રિયાના ફળની આકાંક્ષા રાખવી નહીં કે આ ક્રિયા કરું મને આ સંસાર મળજો કે દેવલોક મળજો કે ધન મળજો કે એના માટે આ નથી, જન્મ મરણથી મુક્ત થવા માટે કરું છું, આત્માર્થના લક્ષ્ય. ક્રિયાના ફળની આકાંક્ષા રાખવી નહીં. શુભ ક્રિયાનો કાંઈ નિષેધ છે જ નહીં. ગીતામાં અર્જુનને શ્રી કૃષ્ણ કહે છે કે કર્મણ્યેવા અધિકારસ્તુ મા ફલેષુ કદાચન. હે અર્જુન, કર્મ કરવાનો તારો અધિકાર છે, ફળનો નહીં. ફળ તારે નહીં જોવાનું, ફળ અમે જોઈશું. તું શુભ ક્રિયા કરી જ જા આત્માર્થના લક્ષ્ય. જો આંબો વાવે તો કેરી આવવાની જ છે, પણ તું બાવળ જ વાવે તો પછી એને તો કાંટા જ આવે. એમ કર્મ કરવાનો, શુભ ક્રિયા શુદ્ધના લક્ષ્ય કરવાનો તારો ફરજે કરી જા તો એનું ફળ શુદ્ધ આવશે જ કાળે કરીને.
એટલે જ કહ્યું કે જ્ઞાની કહે તેમ કરવું. એ જાણે છે કે આપણું કલ્યાણ સામો છે, એ કેમ કરે જ જવું. આત્માના અંશો પ્રગટ થવા માટે ક્રિયાઓ કહી છે. જે ક્રિયા કરવી તે નિર્ધંભપણે નિરહંકારપણે કરવી, ક્રિયાના ફળની આકાંક્ષા રાખવી નહીં. શુભ ક્રિયાનો કાંઈ નિષેધ છે જ નહીં, પણ જ્યાં શુભ ક્રિયાથી મોક્ષ માન્યો છે ત્યાં નિષેધ છે. શુભ ક્રિયામાં જ ઇતિ માની લે કે બસ હવે તો આપણે શુભ ક્રિયા કરી એટલે મોક્ષ પામી જઈશું, તો એમ નથી. એટલે કૃપાલ કે તેને તો પછી નિષેધવું પડે. શુભ ક્રિયાનો કાંઈ નિષેધ છે જ નહીં. શુભ ક્રિયા તો કરવી, પણ શુદ્ધના લક્ષ્ય, આત્માર્થના લક્ષ્ય. આ તો એક સાધન છે કે સાધ્ય નથી, પણ શુભ ક્રિયાને જ સાધ્ય માની બેસે તો સાધનને જ સાધ્ય માની બેસે તો મોક્ષરૂપ સાધન ક્યાંથી થાય, સાધ્ય ક્યાંથી પ્રાપ્ત થાય? એ તો એક સાધન છે. શુભ ક્રિયાનો જ કાંઈ નિષેધ છે નહીં, પણ જ્યાં શુભ ક્રિયાથી જ મોક્ષ માન્યો છે ત્યાં નિષેધ છે કે હજુ ઘણું આગળ જવું છે. ત્યાં તમે કેમ માની બેઠા કે બસ થઈ ગયું આપણું? આ પ્રમાણે કૃપાલદેવ વચનામૃતમાં જણાવ્યું. હવે સમયસાર નાટકમાં નિશ્ચયના ગ્રંથો વાંચી ક્રિયાઓ મૂકી દીધી બનારસીદાસે, તેનું દ્રષ્ટાંત છે. આગ્રામાં અર્થમલ્લજી નામના અધ્યાત્મ રસના રસિક એક સજ્જન હતા. અર્થમલજી આગ્રામાં, અને કવિવર બનારસીદાસજીનો તેમની પાસે વિશેષ સમાગમ હતો. તેઓ કવિવરની વિલક્ષણ કાવ્યશક્તિ જોઈને ખૂબ આનંદ પામ્યા હતા. બનારસીદાસની કાવ્યશક્તિ અદ્ભુત હતી, એટલે અર્થમલજી ખૂબ રાજી થતા. પરંતુ તેમની કવિતામાં આધ્યાત્મિક વિદ્યાનો અભાવ જોઈને કોઈ કોઈ વાર દુઃખી પણ થતા હતા કે આ બધું શૃંગારની કવિતાઓ રચે, મોહ ઉત્પન્ન કરે એવી, આનું કાવ્ય કલા શું કામની, એ વિચારીને દુઃખી પણ થતા હતા. એટલે એક દિવસે અવસર પામી તેમને કવિવરને પંડિત રાજમલજી કૃત સમયસાર ટીકા આપીને કહ્યું કે આપ આ એક વાર વાંચો અને સત્યની ખોજ કરો. સમયસારની ટીકા આપી. બનારસીદાસને આ વાંચો, ખોજ કરો. તો તેમણે તો તે ગ્રંથ કેટલીય વાર વાંચ્યો, સમયસારની ટીકા, પરંતુ ગુરુ વિના તેમને અધ્યાત્મનો યથાર્થ માર્ગ સૂઝ્યો નહીં. અને તેઓ નિશ્ચયને એમાં એટલા બધા તલ્લીન થઈ ગયા કે બાહ્ય ક્રિયાઓ કરવાની પણ મૂકી દીધી. નિશ્ચયને પ્રધાન જે છે સમયસાર ગ્રંથ, એમાં વાંચતા તો એ તો નિશ્ચયાભાસી બની ગયા. બધી જે કંઈ ક્રિયાઓ કરતા એ પણ બધું મૂકી દીધું. તેમણે જપ, તપ, સામાયિક પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ બિલકુલ છોડી દીધી. અને ત્યાં સુધી છોડી કે ભગવાનને ચઢાવેલું નૈવેદ્ય પણ ખાવા લાગ્યા. આમાં શું દોષ છે? ભગવાનને ચઢાવેલું, આપણે ભગવાનના જ છીએ, બધા શુદ્ધ આત્મા એક સરખા જ છે એમ કરીને નૈવેદ્ય પોતે ખાવા લાગી ગયા. સૌભાગ્યવશ પંડિત રૂપચંદજી આગ્રામાં આગમન એવું થયું રૂપચંદજી પંડિતનું, અને પંડિતજીએ એમને અધ્યાત્મના એકાંત રોગથી ગ્રસિત જોઈ ગોમટ સાર રૂપ ઔષધનો ઉપચાર કર્યો. ગોમટ સાર ગ્રંથ વાંચો એમ રૂપચંદજી પાંડે એમ કહ્યું પંડિતજીએ. ત્યારે ગુણસ્થાન અનુસાર જ્ઞાન અને ક્રિયાઓનું વિધાન સારી રીતે સમજતા તેની આંખો ખુલી ગઈ કે ભાઈ આ ગુણસ્થાનનું હોય તો આ પ્રમાણે ક્રિયાઓ એમાં હોય, આ પ્રમાણે જ્ઞાન હોય. આમ જ્ઞાન અને ક્રિયાનું વિધાન સારી રીતે સમજવામાં આવતા એમની આંખો ખુલી ગઈ. અને ગોમટ સાર વાંચી લીધા પછી જ્યારે તેમના હૃદયના પડ ખુલી ગયા ત્યારે ભગવાન કુંદાચાર્ય પ્રણીત સમયસારનો ભાષા પદ્યાનુવાદ કરવાનું એમને શરૂ કર્યું. પછી ભાષા સાહિત્યમાં સમયસાર નાટક ગ્રંથ અદ્વિતીય અનુપમ છે. સમયસાર નાટક ગ્રંથ બનારસીદાસે પછી અદ્ભુત લખ્યો છે. એમાં ઘણી સરળતાથી અધ્યાત્મ જેવા કઠિન વિષયોનું વર્ણન કરેલું. કઠિન વિષયોને પણ સરળ રીતે એમને કાવ્યમાં વણી લીધા છે. આમ વાક્ય 360 કે ક્રિયાશાળીને નિંદુ નહીં. જે ક્રિયા કરતો હોય એની કદી નિંદા કરું નહીં, પણ એની ક્રિયા સમ્યક પ્રકારે કેવી રીતે થાય એમ જણાવવું, પણ ક્રિયાઓનો નિષેધ ન કરવો. જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ સમજીને ક્રિયા કરો. અને એનો કાળ પણ સામાયિકમાં વાંચન, વિચાર, ભક્તિ, સ્મરણમાં જાય તેમ એને લક્ષ્ય કરાવો, પણ ક્રિયાનો નિષેધ કરવું નહીં. પછી વાક્ય 363 છે નગ્ન ચિત્ર નિહાળવું નહીં. નગ્ન ચિત્ર હોય કે મૂર્તિ હોય
તે જોવું નહીં, કેમ કે તે વિકાર થવાનું કારણ છે. તે જોવાથી અંતરમાં પડેલા વિકારો જાગૃત થાય છે. નગ્ન ચિત્ર જોવું નહીં. નગ્ન ચિત્ર હોય કે મૂર્તિ હોય એ જોવાથી મનમાં સૂતેલા વિકારો જાગૃત થાય, માટે તેને નિહાળવું નહીં. ધારીને જોવું તેને નિહાળવું કહેવાય છે. એટલે નગ્ન ચિત્ર નિહાળવું નહીં. 363 વાક્ય પૂરું થયું. હવે 364 વાક્ય છે, પ્રતિમાને નિંદવું નહીં. આ વિસ્તાર કૃપાલદેવ વગેરે ઘણો કરેલો છે, જે આપણે આવતીકાલે